આગળ વધીએ સમાચાર વડોદરામાંથી કેન્દ્ર અને પાલિકાના પાપે બ્રિજની કામગીરી અટકી છે। 41 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજનું કામ ખોરંભે ચડ્યું। દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ખોરંભે ચડી। બ્રિજની કામગીરી પૂર્ણ થાય તો દરરોજ 1.5 લાખ વાહન ચાલકોને રાહત મળી શકે। 7 વર્ષ પહેલા બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી। 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ પણ હજુ કામગીરી પૂર્ણ થવા માટે સ્થાનિકોના વલખા। રેલવેની કામગીરીના કારણે કામ અટક્યું હોવાનો દાવો। તો બ્રિજની કામગીરી અટકી પડી છે, જેના કારણે 1.5 લાખ વાહન ચાલકો અટકી ગયા છે। સમગ્ર મુદ્દે વાત કરવા જોડાયા છે અમારા સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આપની પાસે જાણવું છે, કેન્દ્ર અને પાલિકાના પાપે બ્રિજની કામગીરી અટકી છે। બ્રિજની કામગીરી અટકતા 1.5 લાખ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે? બિલકુલ હિના, આપને પહેલા તો દ્રશ્ય બતાવવા માંગીશ કે આજે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજની કામગીરી શરૂ કરવા પાછળનો જે સમય છે તે વર્ષ 2019માં શરૂ કરાઈ હતી। ત્યારબાદ ક્રમશઃ વિસ્તારને આવરી લઈ અને બ્રિજની કામગીરી શરૂ કરાઈ, પરંતુ હાલ વર્ષ 2024 પૂર્ણતાના આરે છે, તેમ છતાં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી। વર્ષ 2022માં બ્રિજની કામગીરી પૂરી કરી દેવામાં આવશે તે પ્રકારનું કોન્ટ્રાક્ટર દ્વારા બેનરો પણ મારવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે હવે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, કામગીરી પૂર્ણ નથી થઈ, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિ વાપરી અને આજે કામગીરી પૂર્ણ થવાનું જે બેનર લગાવ્યું હતું તે પણ હટાવી દેવામાં આવ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકના જે વિસ્તારના નગરજનો છે તેઓને ઉલ્લુ બનાવી શકાય, તેઓ સાથે મજાક કરી શકાય, કારણ કે આ જે રસ્તો છે ત્યાંથી દરરોજના 1.5 થી 2 લાખ લોકો પસાર થતા હોય છે। સ્થાનિકો વાહન ચાલકો હાજર છે, તેમની સાથે વાત કરીશું। 4 થી 5 વર્ષ થઈ ગયા, બ્રિજની કામગીરી હજુ પણ પૂર્ણ નથી થઈ, કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડી છે તારે, અહીંયા અવર જવરમાં બહુ તકલીફ થાય છે। બિલકુલ। હા, આપને શું તકલીફ લાગી રહી છે? જે રીતે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ જવી જોઈતી હતી, વર્ષ 2022માં પૂર્ણ થવાની વાત કરી હતી। 2022માં પૂર્ણ થવાની વાત કરી હતી, પણ આજ દિન સુધી પૂર્ણ થઈ નથી। તો આમ જેમ બને તેમ જલ્દી તકે પૂર્ણ કરીને રોડ બ્રિજ ચાલુ થાય એ અમારી મહેરબાની છે। બિલકુલ, બ્રિજની કામગીરી ચાલુ છે, કેટલા સમયથી ચાલી રહી છે અને વાહન ચાલકોને જવામાં અકસ્માતનો કેટલો ડર લાગે છે? અકસ્માતનો તો ભય છે જ, પણ એના લીધે અહીંયા ઘણા બધા સિનિયર સિટીઝનો કાયમ બેસે છે, કોઈ જાતનું કોઈ સાફસૂફી નહીં, કંઈ નહીં, કારણ કે એના લીધે કંઈ આગળ કામ વધતું નથી અને કોઈ જોવાવાળું છે નહીં। કોન્ટ્રાક્ટર વાળા પરથી સમય મર્યાદાનો બોર્ડ બદલ્યા કરે છે, એટલે એને એ લોકોને કંઈ પબ્લિકને ઉલ્લુ બનાવવી છે, બીજું કંઈ આગળ કોઈ કામ ચાલતું નથી। અત્યારે આગળ લગ્નની સિઝન આવશે, અત્યારે સિઝન શરૂ થઈ રહી છે, હવે અત્યારે જો સિઝનમાં હોય તો લોકોને કેટલું કામ લાગે, લોકોને કેટલું ફરી ફરીને ટ્રાફિક બી ફાટકમાં એટલો બધો થઈ જાય છે। આજે બ્રિજની કામગીરી છે, જો આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કલાલી, પાદરા, અટલાદરા તરફ જતા જે લોકો છે તે લોકોને ફાયદો થઈ શકે છે, તે લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે। હજુ પણ કેટલાક વૃદ્ધો હાજર છે, તેમની સાથે વાત કરીશું। કેટલી તકલીફ પડી રહી છે વાહનોના લીધે? તકલીફ પડે, કોઈ તકલીફ દૂર કરવા વાળું નથી અત્યારે બધા પૈસા માટે જ પડેલા છે। હવે આ બ્રિજ ચાલુ કરે, કેટલા માણસો બદલાઈ ગયા અમે, બરાબર છે। હવે અમે જ્યારે કહીએ, અમે ત્યાં રહીએ છીએ, અમે જ્યારે રજૂઆત કરતા કે તમારે જઈ રજૂઆત કરી દે કરો, હવે એનો મતલબ હું તો તમે હું લીંબુ લેવા અહીંયા આવત બધા? બિલકુલ, એટલે કામગીરી નથી કરી રહ્યા છે, પણ જોવે એક પ્રગતિ નથી। બિલકુલ જોવે એ પ્રગતિ નથી। આ અત્યારે આ ચોમાસામાં પાણી ભરાય લોકોની સોસાયટીમાં, કારણ કે પેલી બાજુ દિવાલ તોડી નાખી લોકો રેલવેની। હવે રેલવેનું કામ મારે જેને પૂરું ના કરે ત્યાં આ કામ પૂરું થવાનું નથી। સ્થાનિક કાઉન્સિલરોને પણ આપના દ્વારા રજૂઆત કરાતી હશે, સ્થાનિક કાઉન્સિલરો, પાલિકાના નેતાઓ શું કહી રહ્યા છે? કોઈ આવતા નથી, કોઈ આવતું જ નથી, કોઈ આવતા નથી અને ખાલી વાયદા જ કરે છે। કોઈ આવતા નથી। આપણા પ્રધાન છે કોર્પોરેટર, એમને અમે બિલેશ્વર મહાદેવવાળો રોડ છે તો બ્રિજને લઈને આપના દ્વારા કોઈ વખત રજૂઆત કરાઈ છે? આવતા જ નથી, પછી હું રજૂઆત કરવાની? બિલકુલ, અહીં મોડું બતાવે તો ખબર પડે કે આ બેન છે કે આ ભાઈ છે એમ। જેવી રીતે વાત કરીએ કે સ્થાનિકો રોષે ભરાયેલા છે, કારણ કે છેલ્લા 7 વર્ષથી આ બ્રિજની કામગીરી ચાલી રહી છે, તેમ છતાં કામગીરી પૂર્ણ કરવા માટે નથી પાલિકાના સત્તાધીશો આવતા, નથી રેલવે વિભાગના કર્મચારીઓ આવતા, કારણ કે આજે બ્રિજ બની રહ્યો છે તે રેલવે અને પાલિકાની સહમતિથી બંનેની સાથે મળીને બનાવી રહ્યા છે। ત્યારે પાલિકા પોતાના તરફથી હાથ ઉપર કરી રહ્યા છે કે રેલવેનું કામ અટકેલું છે, જેના કારણે વડોદરા શહેરની જે મહાનગરપાલિકાની કામગીરી છે તે પણ અટકી રહેલી છે, પરંતુ આ વર્ષના અંત સુધીમાં
કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવા દાવાઓ કરી રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે જ્યારે દરરોજના 1.5 થી 2 લાખ લોકો વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય ત્યારે રસ્તાની કામગીરીને કોઈ પણ પ્રકારની અસર થયા વગર હવે કામગીરી પૂર્ણ ક્યારે કરવામાં આવે છે તે પણ તેટલું જ મહત્વનું છે, કારણ કે આજે બ્રિજ જો બનાવવામાં આવશે, શહેરમાં નવા 4 થી 6 બ્રિજ માટેનું બજેટમાં પ્રાવધાન આપવામાં આવ્યું છે. જે બ્રિજની કામગીરી શરૂ કરી છે તેને પૂર્ણ કરવા માટેનું કોઈ પણ પ્રકારની વાતો નથી કરવામાં આવતી. શહેરમાં નવા બ્રિજો માટેની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે તે 6 બ્રિજમાંથી પણ એક પણ બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ નથી થઈ. ત્યારે આજે બ્રિજની કામગીરી અટકેલી છે તે ક્યારે પૂર્ણ થાય છે તેના માટે પણ સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. જી અંજલિ, જે રીતે આપે લોકો સાથે વાત કરી એ બાબત તો અહીંયા સ્પષ્ટ થાય છે કે વાયદાઓ કરવામાં આવે છે પરંતુ પૂરા કરવામાં નથી આવતા. 2019 થી આ બ્રિજની કામગીરી ચાલી રહી છે પણ હજુ સુધી પૂર્ણ નથી થઈ. સ્થાનિક લેવલે શું ચર્ચાઈ રહ્યું છે, ક્યારે આ બ્રિજની કામગીરી પૂરી થશે? કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સત્તાધીશો પોતાનો લૂલો બચાવ કરતા કહી રહ્યા છે કે રેલવે વિભાગની કામગીરી અટકેલી છે. રેલવે વિભાગ જો પોતાની કામગીરી પૂર્ણ કરે તો પાલિકાની કામગીરી પૂર્ણ કરતા 1.5 થી 2 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ હવે રેલવે પાસે કામગીરી કેવી રીતે કરાવવી, વડોદરાના નગરજનોને જે પડતી મુશ્કેલી છે, એક સ્પષ્ટતા અહીંયા એ પણ કરવા માંગીશ કે આજે વોર્ડમાં કામગીરી ચાલી રહી છે તે વોર્ડમાં સ્થાયી સમિતિમાં જે બધા કામો મંજૂર કરવામાં આવે છે તે સ્થાયી સમિતિના સભ્યો પણ આ જ વોર્ડના કાઉન્સિલર છે, છતાં પણ તેમના દ્વારા ફક્ત ને ફક્ત કામો મંજૂર કરવામાં આવે છે. જે કામો પ્રગતિમાં લેવામાં આવે છે, કામગીરીમાં લેવામાં આવે છે, તે કામગીરી કેટલે સુધી પહોંચી છે તેના માટેનું કોઈ ચોક્કસ તારણ નથી આપી શકતા. કામગીરી અટકી છે તો તેના પાછળનું મુખ્ય કારણ શું છે તે પણ બતાવવામાં નિષ્ફળ રહેલા જે સત્તાધીશો છે તેઓ ક્યારે પોતાની આંખો ખોલી અને વડોદરાના નગરજનોને પડતી જે મુશ્કેલી છે તેના અંત માટે ક્યારે કામગીરી કરે છે તે જોવું પણ અહીંયા એટલું જ મહત્વનું રહે છે. જી બિલકુલ, આભાર અંજલિ તમામ વિગતો બદલ. તો 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ પણ હજુ કામગીરી પૂર્ણ નથી થઈ, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે.